પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી. આ બધા છે ને સાહેબ ધણી બદલે. આ પ્રજા છે ને ધણી બદલે. આ ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય પણ ત્રિશંકુ રચાય. હા આ ધણી બદલે. પ્રજા કજા કજા નામ ઝઘડો. ઝઘડો ધણી બદલે. બે જણા બાંધતા હોય ત્રીજો વચમાં પડવા જાય, ઝઘડો ઉઠી ન્યા જાય. પ્રજા કજા અને લક્ષ્મી. આ લક્ષ્મી છે ને ધણી બદલે. આજે તમે લક્ષ્મીપતિ હોય, કાલ બીજો લક્ષ્મીપતિ હોય, પ્રમદી કો ત્રીજો લક્ષ્મીપતિ હોય. અને આ ધરા પણ બદલે ધણી. આ ધરતી છે ને એ ધણી બદલે. આ તમારી હોય, કાલ બીજાની હોય, પ્રમદી કોક ત્રીજાની હોય. પ્રજા કજા અને લક્ષ્મી. આ ધરા પણ બદલે ધણી. પણ નટવર અવર ધારે નહીં એક કીર્તિ વરી. એને જ વરી. કીર્તિ નામની સ્ત્રી એવી છે કે જેને પરણી એને પરણી. તમારે કમાવી હોય તો બીજી કમાવી પડે, બાકી એકની કીર્તિ બીજો જટી ન લઈએ. તમારે દુકાનો જટાય, તમારા ભડિયા જટાય, તમારી ખાયણું જટાય, તમારા ધંધા જટાય, તમારા પેટ્રોલ પંપ જટાય, પણ કોઈની તાકાત નથી તમારી કીર્તિને જટી હગે. દેવાય બોદરની, દેવાય બોદરની થાય. મેપા મોપની થાય. એ પ્રતાપની થાય. જોગીદાસ આપવાની થાય. કમાવી. મારા ભગત બાપુએ કવિ કાગળ લખ્યું ને કે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. જો આમાં શબ્દ મજાનો વાપર્યો. તારા આંગણિયા પૂછીને કોઈ આવે. રખડતો આવે એમ નહીં. ડેલી ઉઘાડી છે ને ઘરી ગયો એમ નહીં. કોઈ મૂકી ગયું તારે ઘીરે એમ નહીં. પૂછીને ક્યારે આવે? પાંચપતિ ગામમાં તમારું નામ ગાતું હોય તઈ. બાકી બાયણે નીકળો ડેલી બાયણે ત્યાં ફરિયાનું કૂતરું ભહવા મળે ન કરે એને સ્માઈલ આવી જવી જોઈએ ને કે અહીંનો જ મર્યો. કોઈનો ઓળખે કે ને કૂતરું તો રોકવું છે ને કે આ કાયમથી નીકળે અહીંનો એ મળે ભણવા. એને હા નો આવે. અમુક ના ફળિયામાં તો ચોખા પડ્યા હોય, ચકલા બેઠા વાતો કરતા મરી ગયા પકડવા હાટું થઈને નહીં ખાવી ને. ચકલા નો ઉતરે હોય. આના ફળિયામાં ચોખા હોય. કેવું નામ કમાણું છે. કેટલા એમને વિશ્વાસ નો આવે. આવો લોભીઓ મરી ગયો ને ગામડાની બેનું. આપણે બેનું બધીને ખબર હોય. બેનું ખરખરે ગયો બાયણે ઉભી રહી. લાદના ઘૂમટા તાણી કૂટીને ધરાણી. એ કૂટીને ધરાણીઓ પછી બાઈએ કીધું બાઈ આપણે બદલાવ કયું છે. એ ગરધણિયાની એકની એક. એને કોક સાની રાખો. તે ઓઢણાના છેડા ઉસકાવીને ઘરમાં ગયો. ગરધણિયાને બેઠી બદર દેતી હતી. આ કે બાઈ અમે બાઈને કૂટીને મરી ગયું ને તારો ધણી જેવો ધણી વી ગયો. તને રોણું નથી આવતું કે હયા ફાટ તો મારે રોવું પણ મરી ગયા હું નામ લઈને રોવું. કાંઈક કરીને ગયો હોય તો રો. પણ ગમે એ કે પણ રો. પછી મોઢામાંથી ઓઢણા છેડો મૂકીને ગરધણિયાની બાઈ એટલું રોય કે દીઠો નહોતો દાયરો નહોતી કવિએ કીધી જાણ તો જમપુરીમાં જાણ. પછી કેનીએ કીધી કંથડા તે દીઠો નહોતો દાયરો નહોતી કવિએ કીધી જાણ. તે કોઈ દાયરો જોયો નહીં, કવિની જીભે તેડ્યો નહીં, કોઈ દી કોઈને હાથ હેઠો કરાવ્યો નહીં, કોઈ દી હાથ વિસરાવ્યો નહીં. તારે ઘીરે કોઈ દી સાની રકબી કોઈ હેઠી કરી નહીં. તો જમને કેમ ખબર પડી તું અહીં રે? તારું ફરિયન કૂતરાએ જોયું નતું, સૈકલાય ઉતરા નહીં. તો જમને કેમ ખબર પડી કે તું અહીં રે? એ ખરખરે આવ્યું. તેમાંથી એક બાઈએ કીધું કે હુયાણીએ સંભળાવ્યું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાડીઓ એ આવ્યો છે કે નહીં. એકલો ભિયાન જન્મ દેવરાયો એ મેરો. હુયાણીએ સરનામું દીધું તો અહીં લઈ ગયા. નકર જમે નો લઈ જા. હું જીવન જીવી ગયા. હા કેવા જીવન જીવી ગયા. બાપોન ડોહી બે રહેતા હતા ને દીકરી એક જ હતી ને દીકરીનું નામ કારી. એમાં ધીમી ધીમી ઉકળ્યો તેમ કારી મોટી થઈને બેયને ચિંતા થઈ જમાઈ ગોતવો તો હે. દીકરીને કરિયાવર દેવો તો હોય એની ચિંતા થઈ. એમાં ભાઈ ગઈ નથી, કારી મરી ગઈ. તે જે કઈ બુંદી ગાંઠિયા કરવા તે છોકરાઓને ખબર આવી ને રડવી દીધું. એક ગોરબાપાને છે મરી ગયા પાસે છે ઘણું પણ કારી વાહે કઈ કર્યું નહીં. એમાં કીધી બાપો વાડી આવી ગયો. ડોહી જાતી પડખે બેહવાય ધ્યાન ન પડે. સાના મુંડા ગોર ડેલી ધરી ગયા. ડોહી હાકર દઈ
પાડોમાં બેહવા ગઈ, કલાક પછી આવે તો ગોરબાપા હિચકે હિંડોળે, અરે ગોરબાપા હું હાકર દઈને ગઈ ને તમે આવ્યા ક્યાંથી? મારી ડાયરેક્ટ એન્ટ્રી થાય, હું સ્વર્ગમાંથી આવ્યો. અમારી ડાયરેક્ટ એન્ટ્રી થાય, સ્વર્ગમાંથી આવ્યા. હા બાપા સ્વર્ગમાંથી આવ્યો. બાપા કઈ કામ હતું કે તમારી કારી ફેરી થઈ હતી કે બાપા મારી કારીએ કઈ કીધું, અરે મારી ત્યાંથી પડતા પડતા અહીંયા આવે તો આપણે હાડકા ઠારી નાખે. એ ટાઢ ત્યાં કેટલી લાગતી હોય, ત્યાંથી પડતા પડતા અહીંયા હાડકા ઠારી નાખે. એ ટાઢ ત્યાં કેટલી લાગતી હોય. એટલે બાપા ત્યાં તો ભૂકા કાઢી નાખે ને કે કારી પાસે કાંઈ ઓઢવા પાથર બિચારી ઠૂક થઈને ઊભી હોય. દોહી એક ધાબરો દીધો. બાપા બીજું કાંઈ કે આપણા અહીંયા જે વધામણાના રિવાજ હોય, ન્યાય દેવતાઓ બાયુના લગ્ન હોય તે કારી બિસાડી જાય નહીં ક્યાંય લગ્નમાં. એની પર વધામણું કર્યા જેવું કાંઈ છે નહીં, સાંડો લખાવવાનું. ડોહીએ થોડાક રૂપિયા દીધા. ગોરબાપા બીજું કાંઈ કે બિચારી અડવે કાને અડવે નાકે ફરે, હરમાય હરમાય તમારે કારી મરી ગઈ એટલે ડોહીએ ખોબો ઘરેણા દીધા. પોટલું વારી એ વયા ગયા. ભાભો આવ્યો તો ડોહી હરખાય કોઈ પાર નહીં. એટલે બાબાએ કીધું આટલી બધી તો હરખા કેમ? કે હરગમાંથી ગોરબાપા આવ્યા હતા, એને કારીને હમાતાર દીધા. કે એને ભલે કારીને હમાતાર દીધા, તે કઈ દીધું નથી ને. કે મેં ખોબોય ખોનું દીધું, હજી મધુની ચાવી તમે લઈ ગયા હતા, થોડાક રૂપિયા દીધા, તમારો ધાબરો પડ્યો તો જૂનો એ દીધો. એ કે ગોર ગયો કેમનો? કે આમ ગયો ને ભાભો ઘોડી લઈને થયો વાહે. ગોરને નક્કી થઈ ગયું કે આટલી ઘોડી દોડતી આવે એ કારીનો બાપ જ હોય. એ હળી કાઢી અને ગોર વડલે ચડી ગયા. ભાભો નીચે ઘોડી રાખીને કે હેઠો ઉતર બાપા, હેઠો ઉતર. કે તારો આતો આવે તે નો ઉતરું. બાપા હેઠો ઉતર. કે મરી જાતો ન ઉતરું. ભાભો ખીજનો માર્યો, ઘોડી માથે ઉતરી થડે થઈ અને વડલે ચડ્યો. ગોર બાપો એવો તૈયાર, વડવાઈ લટકી અને ઘોડી માથે રાંગવાડી અને એડી મારી અને ઘોડી ઉપડી. ધુમાપડ બાગડતા ટેગલી ડાયરે બેઠો ભાભો કે ઘોડી કાઢીને કાપડા દીધી, ઘોડી કાઢીને કાપડા. એ મારા બાપ શિવરાજ જેવો અવસર મળ્યો છે, ક્યાંક વાપરી દેજો, નકર જાહે કાઢીને કાપડા મારા બાપલિયા દેજો. દુષ્કાળ ડરાવે, ફાડ પડાવે, મેં ઘનિયાવે મુરજાવે, એ વખતે આવે મુરજાવે, બોતર જાવે મુરજાવે. દુષ્કાળ ડરાવે,
દીધું હોય તો દેતા જાય. એકાદો પ્રસંગ મારે કેવો છે. ભગવાને આપ્યું હોય, આપ્યા જેવા બનાવ્યા હોય. ધનવા પરવાનું નમ્રદાના કામથી. હાલો લઈ લે, લઈ લે. રણ ચડવાનું નામરદાના કામ નથી. ભક્તિમાં, દાતારીમાં અને સુરવીરતામાં, ત્રણેયમાં સુરવીરતાની તો જરૂર પડશે. નમાલ આવશે તો કઈ થાય જ નહીં. ભક્તિ કરવી તો સુરવીરતાની જરૂર છે, દાતારીમાં સુરવીરતાની જરૂર છે. કાળજા વિના દાતારી ન થાય.